રક્ષુ કાંજે આપણે કાંજે જય બાબા દેવ એમ બો દોસ્તો આજે આપણે આવી ગયા છે ચેલાવાડા, જે આદિવાસીઓના દેવ છે, જ્યાં મરઘા બકરાની બલિ ચડાવવામાં આવે છે અને દેશી દારૂ ચડાવવામાં આવે છે. આ મંદિર ઘોઘંબા તાલુકામાં આવેલું છે. બાબા દેવની જતા પછી જહું. અહીંયા બાબા દેવના બે મંદિરો છે, એક ડુંગર પર છે અને એક નીચે છે. જે નીચે છે એ મેન મંદિર છે અને એક ડુંગર પર પણ બનાવવામાં આવ્યું છે. જો તમે અહીંયા આવો તો બે જગ્યા પર દર્શન કરી શકો છો. અહીંયા નીચેના મંદિરથી ઉપરના મંદિર તરફ જવાના રસ્તા સુધી બજાર આવેલું છે. અને આ છે પાર્કિંગ. તમે જો 4 વ્હીલર 2 વ્હીલર લઈને આવ્યા હોય તો રક્ષુ કાંજે આપણે કરી શકો છો. કાંજે પાર્કિંગની જવાબદારી જય બાબા દેવ એમ બો તું જે કરાના જે કરાના છે બાબા દેવ પેલા રે બાબા દેવ શું છે નારાયણ નડિયા પ્રસાદ ચાલે એકાદ પ્રસાદ મૂકે હા और અહીંયા તમને મંદિરે જતાં પહેલાં હાથ પગ ધોઈને જવાનું હોય છે. અહીંયા દૂર દૂરથી લોકો આવે છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ દૂર દૂરના લોકો અહીંયા ખૂબ જ આવતા હોય છે. તેથી અહીંયા સ્પેશિયલ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે, તે જેથી કરીને તેઓ હાથ પગ ધોઈને પછી જ મંદિરમાં દર્શન કરવા માટે જાય. बाबा देव अंदर बैठा है, तन बताओ आप आ तो अंदर कहीं क्या हां ये नहीं दिखाई काकड़ी खा जो ना बाबा देव ने सब ऐसे करे बाबा देव અહીંયા તમને ઘોડા બહુ બધા બાંધેલા જોવા મળે છે. અહીંયા એવું હોય છે કે જે પણ લોકો માનતા લેવા આવે છે ત્યારે એ ઘોડો બાંધીને જાય છે અને જ્યારે પોતાની માનતા પૂરી થઈ જાય છે ત્યારે આવીને એ ઘોડો છોડી દે છે અને પોતાની માનતા છૂટી જાય છે. મંદિરની અંદર જાઓ ત્યારે તમને એક ઝાડ જોવા મળે છે, જે ઝાડ કણભાનું છે. તેથી બાબાદેવને કણભાદેવ તરીકે પણ ઓળખાય છે. ફોટો પાડવા થઈને તો હું આવી ગઈ છું મંદિરની અંદર. તો મંદિર હમણાં નવું બનાવવામાં આવ્યું છે. પહેલાં થોડું મંદિર અલગ હતું અને હમણાં થોડું મંદિર અંદરથી મોટું કરવામાં આવ્યું છે. આ મંદિરે માનતા લેવા તો આવે જ છે લોકો, પણ આજુબાજુના વિસ્તારના જે આદિવાસી લોકો છે, જે ખેતી કરતા હોય એ લોકો વરસાદમાં જો મકાઈના ડોડા કરતા હોય ત્યારે એવું માને છે કે એ લોકોનું પાકનું રક્ષણ બાબાદેવ કરતા હોય, એટલા માટે સૌથી પહેલાં બાબાદેવને ડોડા ચડાવતા હોય છે અને પછી જ પોતે ખાય. વાઘ મામા છે. ओके जय बाबा देव જય બાબા દેવ. અંદર ની પહેલા જેવું નહીં, નહીં આખું બદલી નાખી ને. तेरे को हाथ में दिए ले पास करो अरे नहीं जाओ बेटा આપણે અહીંયા દેખાય છે બાબાજી. जय जय શું કરે ये नंबरी કેમ ન કરીને જો ને. अरे पूर्ण है ना લે પાણી પી બેટા, સરસ લાગે. बस વાહ બાદ ના બેટા हाँ અહીંયા રાખો. આખું બીક ના લાગે. પેલા વાઘ છે ને એટલે